વડોદરાના માંજલપુર વિસ્તારમાં ચડ્ડી બનિયાનધારી ટોળકી પુનઃ સક્રિય. વડોદરા શહેરમાં શાંતિ ડોળવાનો પ્રયાસ કરતા અસામાજિક તત્વો ફરી એકવાર સક્રિય થયા છે. શહેરના નવા માંજલપુર વિસ્તારમાં આવેલી મેપલ વિલા નામક ઉચ્ચભ્રુ વસાહતમાં ગત રાત્રિએ ચડ્ડી બનિયાનધારી ટોળકીએ ત્રાટકીને ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. મોઢા પર બુકાની બાંધેલી આ ટોળકીના સભ્યો મકાનમાં ઘૂસવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ સ્થાનિક રહીશો જાગી જતા તેમને ભાગી છૂટવાની ફરજ પડી હતી. ઘટનાની વિગત એવી છે કે રાત્રિના સમયે આશરે 4 થી 5 જેટલા શખ્સો વસાહતમાં લપાતા છુપાતા નજરે પડ્યા હતા. તેમણે એક બંગલામાં બારીના લોખંડના સળિયા તોડીને અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર હિલચાલ વસાહતમાં આવેલા સુરક્ષા કેમેરામાં સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જો કે તે જ સમયે ઘરમાં અવાજ થતા પરિવારના સભ્યો જાગૃત થઈ ગયા હતા અને શોર બકોર મચાવતા ભયભીત થયેલી ટોળકી અંધારાનો લાભ ઉઠાવીને ફરાર થઈ ગઈ હતી. આ બનાવની જાણ થતાં માંજલપુર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસે સુરક્ષા કેમેરાના દૃશ્યો મેળવીને આરોપીઓની ઓળખ કરવાના પ્રયાસો તેજ કર્યા છે. શિયાળાની ઋતુમાં અવારનવાર સક્રિય થતી આવી ટોળકીના પુનરાગમનને કારણે નાગરિકોમાં ભય અને ચિંતાનો માહોલ વ્યાપ્યો છે અને પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવા માટે માંગ ઉઠી છે.